નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બેન્કિંગ એકેડમી ટીમ ફરી એકવાર તમારી સાથે જોડાવા જઈ રહી છે. તો મિત્રો, તાજેતરમાં રેલવેમાં ખૂબ મોટા પ્રમાણમાં એનટીપીસીની વેકેન્સી જાહેર કરવામાં આવેલી છે. તો ઘણા બધા મિત્રોને એના પ્રશ્નો હશે કે આ એનટીપીસીની વેકેન્સી શું છે, આનું ફોર્મ કોણ ભરી શકે, આનો અભ્યાસક્રમ શું છે. તો હું પરમાર કલ્પેશ બેન્કિંગ એકેડમીની ટીમ તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આના માટે વિશેષ માહિતી માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બેન્કિંગ એકેડમીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી નિલેશભાઈ ભીમણ. તો નિલેશ સર, આપ આપણા વિદ્યાર્થી મિત્રોને એ માર્ગદર્શન આપો કે ખરેખર એનટીપીસી શું છે, કારણ કે આજે પણ ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એ ખબર નથી હોતી કે એનટીપીસી શું છે અને કેટલા પ્રમાણમાં આ વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે. તો આનું થોડું માર્ગદર્શન આપ આપણા વિદ્યાર્થી મિત્રોને આપશો. જરૂર. નમસ્તે દોસ્તો. કેપી સરે જેમ વાત કરી કે રેલવે દ્વારા એનટીપીસીની ઘણી મોટી સંખ્યામાં એક વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે. મોટી સંખ્યામાં એટલા માટે કહી શકાય કેમ કે 35,000થી વધારે વેકેન્સીઓ આપેલી છે રેલવે દ્વારા. અને બીજી એક મહત્વની વાત કરી દઉં કે રેલવે એનટીપીસી એટલે શું, કેમકે ગુજરાતના વિદ્યાર્થીઓને ખાસ એનટીપીસીનું એક મહત્વ સમજવું જરૂરી છે, શું છે અને એની ડિટેલ સમજી લે. નહીં તો પછી બસ નામ જોઈને જ ગુજરાતના વિદ્યાર્થીઓ દૂર ભાગતા હોય છે, કાં તો ઇંગ્લિશમાં એક્ઝામ છે, રેલવે એનટીપીસી લખેલું છે, આપણા કામની નથી. પણ નહીં, ખરેખર એક વસ્તુ સમજવા જેવી છે. અહીંયા એનટીપીસી એટલે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ. આ બધા વર્ડિંગ્સમાં આપણે પડવાની કોઈ જરૂર નથી. હું તમને સિમ્પલ ભાષામાં કહી દઉં કે રેલવે દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે એમાં સ્ટેશન માસ્ટર, કોમર્શિયલ એપ્રેન્ટિસ, સિનિયર કોમર્શિયલ ટિકિટ ક્લર્ક, જુનિયર એસોસિએટ, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, જુનિયર ટાઈમકીપર, એકાઉન્ટ કમ ટાઈપિસ્ટ, આવી રીતના અલગ અલગ 12 પોસ્ટની ભરતી જે છે એની રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવેલી છે. હવે આજે 35,000થી વધારે વેકેન્સીઓ આવેલી છે એ આજે 2007ની સાલ પછી આટલી મોટી સંખ્યામાં બહાર પડેલી હોય તો પહેલી વખત છે. એટલા માટે ખાસ ગુજરાતના વિદ્યાર્થીઓને એક આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ભાગ લે, ફોર્મ ભરે અને સફળતા મેળવે. એના માટેની ખાસ મારી ભલામણ છે. ખૂબ સારી વાત કરી નિલેશ સર તમે. તો વિદ્યાર્થી મિત્રો, 35,277 બહુ મોટી વેકેન્સી કહી શકાય. તો આના માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તો કહેવાય જ આપણે. પણ નિલેશ સર, અહીંયા ગુજરાતના જે વિદ્યાર્થી મિત્રો છે એને ખરેખર ખબર નથી હોતી કે આવી જે મોટા પ્રમાણમાં વેકેન્સી આવતી હોય છે આનું ફોર્મ કોણ ભરી શકે, આની લાયકાત શું હોય અને આની વય મર્યાદા શું હોય અને આની ફોર્મ ક્યારે ભરાય છે. તો આના વિશે થોડું વિશેષ માર્ગદર્શન આપ આપણા વિદ્યાર્થી મિત્રોને આપશો. જી જરૂર. ખાસ પહેલાં જણાવી દઉં કે કોણ આ ફોર્મ ભરી શકે છે, કોણ આના માટે એપ્લાય કરી શકે છે. તો જે એનટીપીસીની અંતર્ગત જે બી 35,000થી વધારે વેકેન્સીઓ રેલવે દ્વારા આપવામાં આવેલી છે એમાં ટોટલ 12 પોસ્ટનો સમાવેશ થાય છે. જે મેં હમણાં તમને પોસ્ટ કીધી એ 12 પોસ્ટ માટે તમે એપ્લાય કરી શકો છો. અને એક બહુ મહત્ત્વની વાત અહીંયા રેલવે દ્વારા એ ફોર્મમાં એક પ્રાવધાન કરેલું છે કે એક જ વખત ફોર્મ ભરવાથી 12 પોસ્ટ માટે તમે એપ્લાય કરી શકો છો. તો ગ્રેજ્યુએટ વિદ્યાર્થી હોય તે 12 પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. અને બીજી એક બહુ સારી એવી વાત છે અહીંયા કે 12 પાસ વિદ્યાર્થી હોય કે જે લોકો ગ્રેજ્યુએશન નથી કરી શક્યા પૂરું પોતાનું, તો અથવા તો જે લોકો ગ્રેજ્યુએશન ચાલુ છે એ કોઈ બી 12 પાસની વેકેન્સી ઉપર પણ ભરતીમાં અહીંયા ફોર્મ ભરી શકે છે. જેના માટે 5 પોસ્ટ આપેલી છે રેલવે દ્વારા. તો ગ્રેજ્યુએટ અને 12 પાસ બંને વિદ્યાર્થીઓ અહીંયા ફોર્મ ભરી શકે છે. અને એક એજ લિમિટની અહીંયા તમને વાત કરી દઉં તો ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ માટે કે જે બિન અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ છે, ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ છે, એમના માટે ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હોય તો 18થી 33 વર્ષની એજ લિમિટ આપેલી છે. મતલબ કે મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 33 વર્ષ. અને 12 પાસ વિદ્યાર્થીઓ છે એમના માટેની જે એજ લિમિટ છે એ રેલવે દ્વારા 18થી 30 વર્ષ આપેલી છે. મતલબ કે 18 વર્ષ એટલે મિનિમમ અને 30 વર્ષ મેક્સિમમ. આ સિવાય બિન અનામત કેટેગરી સિવાયના જે બી વિદ્યાર્થીઓ હોય, જે બી કેન્ડિડેટ હોય કે જે લોકો ઓબીસી, એસસી, એસટી, ફિઝિકલ હેન્ડીકેપ, એક્સ સર્વિસમેન, મહિલા ઉમેદવારો બધા માટે જે બી ભારત સરકારના ધારાધોરણો મુજબ અનામત કેટેગરીમાં જે એજ રિલેક્સેશનનો રૂલ્સ આપેલો છે એ મુજબ બધાને પોતાની કેટેગરી મુજબ એજ રિલેક્સેશન પણ આપેલું છે. અને ત્રીજી એક વાત કરી દો કે અહીંયા જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. 1 માર્ચ 2019થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને 31 માર્ચ 2019 સુધીના ફોર્મ ભરાશે.
તો ગુજરાતના વિદ્યાર્થીઓ ખાસ આ ફોર્મ ભરે અને આ એક્ઝામનો લાભ લે અને ભરતીમાં જોડાઈ શકે એના માટે ખાસ એક મારી ભલામણ છે. ખૂબ સારી વાત નિલેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સારી વાત છે આપણા માટે કે 12 પાસવાળા વિદ્યાર્થીઓ પણ આમાં ફોર્મ ભરી શકે. કારણ કે નિલેશ સર, આજે પણ ગુજરાતમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેનું ક્વોલિફિકેશન લાયકાત 12 પાસ હોય છે અને ગ્રેજ્યુએશન નથી કર્યું હતું, તો તે 12 પાસ વાળી વેકેન્સીની રાહ જોતા હોય છે. તો ખરેખર આ એના માટે એક સારી વેકેન્સી કહી શકાય આપણા ઓપોર્ચ્યુનિટી છે. હા. બીજી વસ્તુ, નિલેશ સર, આપ આપણા વિદ્યાર્થી મિત્રોને એના વિશેની માહિતી આપો કે ખરેખર જનરલી જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એ એવું વિચારતા હોય છે કે રેલવેની વેકેન્સી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની વેકેન્સી છે, એટલે આની જે એક્ઝામ છે એ હિન્દી અને અંગ્રેજી ભાષામાં કન્ડક્ટ થતી હોય છે. તો આના વિશેની માહિતી તમે આપો કે આની જે પરીક્ષા છે એ કેવી રીતના કન્ડક્ટ થતી હોય છે, અને સાથે સાથે આપણા જે વિદ્યાર્થી મિત્રો છે એમના મગજમાં એક પણ પ્રશ્ન હોય છે કે આનું પોસ્ટિંગ ક્યાં મળતું હોય છે, કારણ કે રેલવેની વેકેન્સી છે. તો આ બે પ્રશ્નો વિશે થોડું માર્ગદર્શન આપ આપણા વિદ્યાર્થી મિત્રોને આપશો. જરૂર. ખાસ તો એક વાત પહેલાં હું ક્લિયર કરી દઉં કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આ એક્ઝામને એક બહુ સારી એવી વ્યવસ્થા પ્રાવધાન કરેલું છે કે ગુજરાતીમાં પણ તમે પરીક્ષા આપી શકશો. આ એક બહુ સારી વાત કહેવાય અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે બહુ આનંદની વાત કહેવાય, કેમ કે જ્યારે કોઈ બી સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો રેલવેની વેકેન્સી જ્યારે ભરતીની જાહેરાત થતી હોય છે ત્યારે આપણે ઇંગ્લિશ જોઈને જ પાછા જતા હોઈએ છીએ કે ઇંગ્લિશમાં હું કેવી રીતે આપી શકીશ, મારા કરતાં ઇંગ્લિશમાં બીજા સ્ટુડન્ટ આગળ હશે તો હું એમની પાછળ રહી જઈશ, આવા બધા ડર સતાવતા હોય છે. તો અહીંયા રેલવે દ્વારા એક ડર જે ગુજરાતના વિદ્યાર્થીઓમાં હતો એ બિલકુલ રાખવાની જરૂર નથી કે ઇંગ્લિશમાં એક્ઝામ આપવી હવે કમ્પલસરી નથી, તમે ગુજરાતીમાં પણ એક્ઝામ આપી શકો છો. એ સિવાય બીજી એક વાત કરતો તમને કે અહીંયા એક્ઝામ કેવી રીતના લેવામાં આવે છે. તો એક્ઝામ 4 સ્ટેજમાં છે. 4 સ્ટેજ હું બોલું છું તો કોઈ વિદ્યાર્થીને ગભરાવાની જરૂર નથી. 4 સ્ટેજ એટલે 4 એક્ઝામ આપવાની છે. શું છે, કેવી રીતે છે, અહીંયા તમને કમ્પ્લીટ ક્લિયર કરી દઉં છું કે કેવી રીતના એક્ઝામ આપવાની છે. તો ફર્સ્ટ સ્ટેજમાં અહીંયા એક 100 માર્કનું પેપર લેવામાં આવે છે જે કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન ટેસ્ટ હોય છે. જેવી રીતે આપણે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં OMR સીટમાં મેન્યુઅલ જે આપણે OMR સીટ ભરીને એક્ઝામ આપીએ છીએ, ઓફલાઈન એક્ઝામ આપીએ છીએ, એવી જ રીતે અહીંયા કોમ્પ્યુટરમાં ટેસ્ટ હોય છે જે ફર્સ્ટ સ્ટેજ હોય છે, જેમાં 100 માર્ક્સનું એક પેપર હોય છે. અને એમાં વિષયની વાત કરીએ તો 3 જ વિષય આવે છે: મેથ્સ, રિઝનિંગ અને સામાન્ય જ્ઞાન, એટલે કે ગણિત, રિઝનિંગ અને સામાન્ય જ્ઞાન. હવે એમાં પણ સામાન્ય જ્ઞાનની જ્યારે વાત આવે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓને ખાસ તો ઇંગ્લિશમાં સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ ભણવો એટલે કોઈ એક માથાનો દુખાવો થઈ જાય. સાચી વાત છે. એટલા માટે ખાસ હું અહીંયા ભાર દઈને કહું છું કે જ્યારે રેલવે દ્વારા ગુજરાતીમાં પરીક્ષા આપવામાં પ્રાવધાન કરવામાં આવેલું છે અને વિષય વસ્તુ બી ઓછી છે. અને અહીંયા બીજું એક ધ્યાન દોરું હું તમારું કે ઇંગ્લિશ નામનો વિષય જ નથી ક્યાંય પૂછાતો, તો ગુજરાતના વિદ્યાર્થીઓને આમાં કોઈ ડર રાખવાની જરૂર નથી. આ થઈ ફર્સ્ટ સ્ટેજની વાત. સેકન્ડ સ્ટેજમાં વાત કરું તો સેમ સેકન્ડ સ્ટેજની એક્ઝામ બી ફર્સ્ટ સ્ટેજની જેમ જ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે, ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે. સેમ વિષય વસ્તુ પણ અહીંયા સેમ છે, કોઈ પણ અલગ વિષય અહીંયા પૂછાવાનો નથી. મેથ્સ, રિઝનિંગ અને સામાન્ય જ્ઞાન, આ 3 વિષય પાછા સેકન્ડ સ્ટેજમાં પૂછાય છે. ફક્ત અહીંયા માર્ક્સ 120 થઈ જાય છે, ક્વેશ્ચન વધી જાય છે થોડાક, બસ આટલો જ ફરક છે. તો અહીંયા કોઈ પણ પ્રકારનો ડર નથી અને ઇંગ્લિશ નથી. એટલે ફરી વખત હું ઇંગ્લિશનો એટલા માટે ઉલ્લેખ કરું છું કેમ કે ખાસ કરીને હું એક ગુજરાતી તરીકે બી અનુભવ કરું છું કે જ્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ ઇંગ્લિશનું નામ આવે ત્યારે થોડોક ક્યાંક ને ક્યાંક ડર રહેલો હોય છે. એટલા માટે ખાસ કે ઇંગ્લિશ ના હોય ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાનું બેસ્ટ આપી શકે તો અહીંયા ખાસ બધાએ એક્ઝામ આપવી જોઈએ. અને ત્રીજા સ્ટેજની હું વાત કરું છું તો ત્રીજા સ્ટેજમાં ટ્રાફિક આસિસ્ટન્ટ અને સ્ટેશન માસ્ટર, આ જે બે ગ્રેજ્યુએટ લેવલની પોસ્ટ છે, આ બે પોસ્ટ માટે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે પ્રેક્ટિકલ ટેસ્ટ હોય છે, જે ટેસ્ટ લેવામાં આવે છે. એ સિવાય જે અમુક ક્લેરિકલ જે પોસ્ટ છે એમના માટે ટાઈપિંગની બી ટેસ્ટ લેવામાં આવતી હોય છે. તો આ થયું ત્રીજું સ્ટેજ. અને ત્યારબાદ ચોથું સ્ટેજ કહેવામાં આવે છે પણ એ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. મતલબ પહેલા સ્ટેજમાં એક્ઝામ આપવાની છે કોમ્પ્યુટર બેઝ, બીજા સ્ટેજમાં એક્ઝામ આપવાની છે કોમ્પ્યુટર બેઝ છે, ત્રીજું સ્ટેજ પ્રેક્ટિકલનું છે કે જેમાં કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને ટાઈપિંગ ટેસ્ટ. તો 2 પોસ્ટ માટે CBET છે અને બાકી જે ક્લેરિકલ પોસ્ટ માટે છે તો એના માટે ટાઈપિંગ ટેસ્ટ હોય છે. અને ચોથું સ્ટેજ છે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય છે. તો અહીંયા સ્ટેજની વાત 4 આવે છે પણ એક્ઝામ 2 આપવાની છે, પ્રેક્ટિકલ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે. તો અહીંયા કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર હોતી નથી. અને ટાઈપિંગ ટેસ્ટ બી અહીંયા બહુ જ ઇઝી લેવલની હોય છે જેથી કરીને કોઈ સ્ટુડન્ટને તકલીફ નથી થવાની. આ એક ખાસ
જાણવા જેવી જરૂર છે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ટેસ્ટમાં બી ડર લાગતો હોય છે, તો અહીંયા એવી કોઈ ડર રાખવાની વાત નથી. અને ત્રીજી વસ્તુ હું જણાવી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખાસ અસમંજસ હોય છે, ઘણા વિદ્યાર્થીઓને એક મગજમાં કન્ફ્યુઝન હોય છે કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની વેકેન્સી આવે છે, રેલવેની વેકેન્સી આવે છે, ત્યારે વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે આપણે ગુજરાતની બહાર જવું પડતું હોય છે, ગુજરાતની બહાર પોસ્ટિંગ આવશે તો આપણે ઘરની દૂર જવામાં ગુજરાતી સ્વભાવ તરીકે આપણે બને ત્યાં સુધી ઘરથી દૂર જવાનું બહુ ઓછું વિચારતા હોઈએ છીએ, અને એના માટે આવી ઓપોર્ચ્યુનિટી બી જવા દે છે અમુક લોકો. તો ખાસ બધા વિદ્યાર્થીઓને હું એક ખાસ ભલામણ કરીશ અને એક માહિતી આપી દઈશ કે અહીંયા જે રેલવે દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે એ ભરતી અલગ ભરતી બોર્ડ એટલે કે આરઆરબી અમદાવાદ, આરઆરબી મુંબઈ, બરોબર, એવી રીતના અલગ આરઆરબી બોર્ડની અંડરમાં જે સ્ટેશન આવે છે, જે સ્ટેશન આવતા હોય એમની અલગ ભરતી બોર્ડની જાહેરાત કરેલી છે. તો વેસ્ટર્ન રેલવે રિજિયનમાં આરઆરબી અમદાવાદ અને આરઆરબી મુંબઈ એની વચ્ચે જે બી આપણું રિજિયન આવે છે વેસ્ટર્ન રેલવે કહેવાય છે. તો ગુજરાતમાં અને ગુજરાતની આજુબાજુમાં નિયર બાય ગુજરાત બિલકુલ આ બે ભરતી બોર્ડમાં તમે જો ફોર્મ ભરો આરઆરબી અમદાવાદ અને આરઆરબી મુંબઈ તો તમને બિલકુલ ગુજરાતની અંદર અથવા તો ગુજરાતની બિલકુલ નજીકના એરિયામાં પોસ્ટિંગ મળી શકે. તો અહીંયા એક જે ડર હોય છે આપણે ગુજરાતની બહાર જવાનું હોય, અહીંયા વિદ્યાર્થીઓએ બિલકુલ ડર રાખવાની જરૂર નથી, કેમ કે અહીંયા પર્ટિક્યુલર ભરતી બોર્ડ આરઆરબી અમદાવાદ આરઆરબી મુંબઈમાં ફોર્મ ભરીએ તો ત્યાં વેસ્ટર્ન રેલવેનું ત્યાં ઓલરેડી એક સેક્શન બંને બોર્ડમાં છે, તો ત્યાં તમને પોસ્ટિંગ મળી શકે છે. તો હવે આટલી બધી રેલવે દ્વારા આપણે છૂટછાટ પ્રાવધાન અને જો આપવામાં આવતું હોય તો આપણે ખાસ એક ફોર્મ ભરવું જોઈએ અને આના માટે ટ્રાય કરવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ખૂબ સારી વાત કરી નિલેશ સર તમે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિલેશ સર આ વાત મને ખૂબ ગમી કે આ વખતે જે રેલવે છે એને ગુજરાતી ભાષાને પ્રેફરન્સ આપ્યું છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે પેલા ફોર્મ આવે ત્યારે ઘણા બધા મિત્રો પૂછતા છે ઇંગ્લિશ છે તો મારે ફોર્મ નથી ભરવું, પણ હવે આમાં ઇંગ્લિશ નથી એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાં મોટી પ્રમાણમાં જોડાશે. અને એ ઉપરાંત જે તમે વિશ્વની વાત કરી, આ બધા વિશ્વ પણ ગુજરાતીમાં છે, તો વિદ્યાર્થીઓને થોડું આમાં પાસ કરવું અને સફળતા મેળવવી થોડું આસાન થઈ જતું હોય છે. સાથે સાથે તમે પોસ્ટિંગની પણ વાત કરી કે વિદ્યાર્થી મિત્રોને વેસ્ટર્ન રિજિયનમાં મુંબઈ ડિવિઝન અને અમદાવાદ ડિવિઝનમાં ફોર્મ ભરતા હોય તો નિયર બાય પોસ્ટિંગ મળતું એટલે બહુ વધારે દૂર જવાની જરૂર પણ નથી. એ પણ એક સારી બાબત કહી શકીએ આપણે. હવે આની સાથે ઘણા બધા સ્ટુડન્ટના મને પ્રશ્નો હોય છે સર કે ઘણીવાર શું હોય છે કે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવામાં નાની મોટી છતીઓ રહી જાય છે, ભૂલ કરતા હોય છે. તો આના માટે પાછળથી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય છે ત્યારે એનું ફોર્મ રદ થાય છે, રિજેક્ટ થાય છે. તો આપણા વિદ્યાર્થી મિત્રોને એ થોડુંક માહિતી આપો કે આ ફોર્મ ભરતી વખતે કઈ કાળજી લેવી જોઈએ. ઓકે, હાજી, રેલવેનું જે ફોર્મ ભરવાની વાત કરવામાં આવે તો કેપીસી જેમ વાત કરીએ, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ, રેલવે બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ આપણે, તે સ્પર્ધાત્મક પરીક્ષામાં ફોર્મ એક પહેલું સ્ટેજ છે, મહત્વની વસ્તુ છે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ દ્વારા એમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય છે, અથવા તો ક્યાંક કોઈ વિદ્યાર્થી બહાર કોઈ દ્વારા ફોર્મ ભરાતા હોય ત્યાં કોઈ બીજી જગ્યાનું ફોર્મ ભરાઈ જતું હોય છે. આવા ઘણા કિસ્સાઓ બહાર આવતા હોય છે. તો આવું ના થાય અને ફોર્મ ભરવાનું શું ધ્યાન રાખવું જોઈએ, શું તકેદારી લેવી જોઈએ અને કઈ વસ્તુ ખાસ મહત્વની છે, એ બધી જ વસ્તુની માહિતી બેન્કિંગ એકેડેમી ટીમ દ્વારા એક બહુ વ્યવસ્થિત સારો એવો વિડીયો યુટ્યુબ પર અપલોડ કરેલો છે. તો ખાસ મારી બધા વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે વિડીયો આખો જોઈને પછી ફોર્મ ભરે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ભૂલ થવાની શક્યતા ના રહે અને ફોર્મ ભરવામાં પૂરેપૂરી તકેદારી રાખે અને ખાસ વિડીયો જોયા બાદ ફોર્મ ભરે, જેથી કરીને કોઈ ભૂલ ના થાય અને ફોર્મ સંપૂર્ણ રીતે સારી રીતે ભરાઈ જાય. ખૂબ સારી વાત. તો વિદ્યાર્થી મિત્રો, જેમ નિલેશ સરે કીધું, તો બેન્કિંગ એકેડેમી ટીમ દ્વારા આની અગાઉ એક એવો વિડીયો બનાવવામાં આવ્યો છે કે આ રેલવેની એનટીપીસીની વેકેન્સીનું ફોર્મ કઈ રીતના ભરવું. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો આપણી ઓફિશિયલ યુટ્યુબની બેન્કિંગ એકેડેમી ચેનલ પર પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયો જોઈ શકો છો. સાથે જ તમે આપણો જે આ વિડીયો ચાલી રહ્યો છે એની ડિસ્ક્રિપ્શનમાંની લિંક છે, ત્યાંથી પણ વિડીયો જોઈ શકો છો અને આપણી જે નજીકની શાખાઓ છે, શાખાઓ પરથી પણ આની માહિતી મેળવી શકો છો. આની સાથે છેલ્લો પ્રશ્ન મને એ થાય છે નિલેશ સર કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એ પ્રશ્ન હોય છે કે ખરેખર આ રેલવેની ભરતી છે એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે, તો આની જે પ્રિપેરેશન છે એ કેવી રીતના કરવી જોઈએ? કારણ કે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે કે આની પ્રિપેરેશન હિન્દી કે ઇંગ્લિશમાં કરવી, કે આના માટે જે બુક્સ, રેફરન્સ બુક્સ હોય છે કઈ ભાષામાં વાંચવી જોઈએ, તો આની તૈયારી ખરેખર કેવી રીતે કરવી જોઈએ, કઈ બુક્સો વાંચવી જોઈએ, આના માટેનું થોડું વિશેષ માર્ગદર્શન આપ આપણા વિદ્યાર્થી મિત્રોને આપશો. જરૂર.
કેપી સરે જેવી રીતના વાત કરી એમ કે જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે પ્રિપેરેશન કેવી રીતના કરવી, એક્ઝામ કઈ ભાષામાં લેવાશે, આવા ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે. તો આપણે ઘણા બધા પ્રશ્નોનું અત્યારે ડિસ્કશન કર્યું. હવે છેલ્લું છે કે પ્રિપેરેશન કેવી રીતના કરવી. તો હું જરૂર એક માહિતી આપી દઈશ કે જ્યારે રેલવે દ્વારા ગુજરાતીમાં પરીક્ષા લેવાનું પ્રાવધાન કરવામાં આવેલું છે, તો બેન્કિંગ એકેડેમી ટીમ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને રેલવેના જે એનટીપીસીની ભરતી આવેલી છે, જે 35,000થી વધારે ભરતી છે, તો ગુજરાતના વિદ્યાર્થીઓ સારી એવી રીતે એક્ઝામ એટેન્ડ કરી શકે અને સારી એવી સફળતા મેળવી શકે એના માટે બેન્કિંગ એકેડેમી દ્વારા ખાસ કરીને રેલવેના એનટીપીસીના પ્રિપેરેશન માટે ગુજરાતીમાં પણ વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરી શકે એના માટે બેન્કિંગ એકેડેમી દ્વારા ગુજરાતીમાં પણ ક્લાસ ચાલુ કરવામાં આવે છે, જે ટૂંક સમયમાં ગુજરાતીમાં બધી જ શાખાઓમાં ક્લાસ ચાલુ થાય છે. તો ખાસ ગુજરાતના વિદ્યાર્થીઓ આ ક્લાસનો લાભ લે અને રેલવેમાં ગુજરાતીમાં પરીક્ષા આપીને સારી એવી સફળતા મેળવી શકે એ માટે ખાસ બેન્કિંગ એકેડેમી ટીમ દ્વારા પ્રાવધાન કરવામાં આવેલું છે. અને એમાં બધા જ વિદ્યાર્થીઓ, જે પણ વિદ્યાર્થીઓને ઇંગ્લિશથી તકલીફ હોય છે, એ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ક્લાસ એટેન્ડ કરે અને સારી સફળતા મેળવે એવી મારી ખાસ વિદ્યાર્થીઓની શુભેચ્છા. ખૂબ સરસ નિલેશ સર. તો જેમ કે વિદ્યાર્થી મિત્રો, જેવું આપણે નિલેશ સરે કીધું કે આના માટેના હિન્દી અને અંગ્રેજીમાં તો બેચીસ બેન્કિંગ એકેડેમી ટીમ દ્વારા, બેન્કિંગ એકેડેમી દ્વારા ચલાવવામાં આવે છે. પણ સવિશેષ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા જે એમની માતૃભાષા છે, તો ગુજરાતી ભાષામાં પણ આના બેચ ચાલુ કરવામાં આવવાના છે ટૂંક સમયમાં. ખાસ કરીને સુરત બ્રાન્ચની વાત કરીએ તો 11 માર્ચથી એક બેચ ચાલુ થાય છે. આ સિવાય બીજી બધી શાખાઓ પર પણ ટૂંક સમયમાં ગુજરાતી માટેના રેલવેના બેચ ચાલુ કરવામાં આવવાના છે. આ સિવાય કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને જો વધારે માહિતી જોતી હોય તો એના માટે તમે એકેડેમીની નજીકની શાખાની મુલાકાત લઈ શકો છો અને ત્યાંથી માહિતી મેળવી શકો છો. આ સાથે નિલેશ સર, થેન્ક યુ સો મચ. તમે આપણા વિદ્યાર્થી મિત્રોને આપણું સારું માર્ગદર્શન આપ્યું. આ સાથે બેન્કિંગ એકેડેમીની ટીમ તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ સારી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીમાં સફળતા મેળવો તેવી શુભેચ્છા સાથે જય હિન્દ.